જૂનાગઢ જિલ્લાના માળિયા આટીનાથી માંગરોળને જોડતું ગ્રામ્ય પંથકનો રસ્તો બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ હજારો વાહનો પસાર થતા માર્ગ પર ચોમાસા બાદ સ્થિતિ વધુ જ ખરાબ બની છે। ખાડાઓમાં પાણી ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, જેના કારણે અકસ્માતની શક્યતા સતત વધી રહી છે। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો છતાં સમારકામ ન થતા લોકોમાં ભારે આક્રોશ છે। તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે કે પિખોરથી પાણીન્દ્રા સુધીનું પેચવર્ક પૂર્ણ થયું છે અને બાકીના ભાગના નવીનીકરણ માટે સરકારને દરખાસ્ત મોકલાઈ છે। મંજૂરી મળતાની સાથે જ રિપેરિંગ કામ શરૂ થશે। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરે અને તેમની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત લાવે। કેપી હડિયા, માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ કેશોદ 2, સેક્શન ઓફિસર માળિયા। જી સર, માળિયા તાલુકાનો જે ગ્રામ્ય જે રસ્તો છે પિખોર પાણીદારનો કેટલાક કિલોમીટરનો રસ્તો છે, છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલત છે, નવો નથી બન્યો, શું છે એમાં? આપણે પાટિયા નેશનલ હાઈવેથી પિખોર ગામ સુધી રસ્તો આપણો મુખ્ય જિલ્લા માર્ગમાં આવે છે અને તે 6 કિલોમીટરની તેની લંબાઈ છે। હાલે એ રસ્તામાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે। તેમજ આ વર્ષે એપ્રિલમાં પિખોર પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે। બાકી રહેતી પિખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે। મંજૂર થયેથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે। ગામ લોકોને રજૂઆત એવી કે નવો બનાવવામાં આવે? હા, નવો બનાવવા માટે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે માનનીય ધારાસભ્યશ્રીના પત્રને આધારે, એટલે મંજૂર થયેથી નવીનીકરણ માટેની કામગીરી કરવામાં આવશે। હવે એવું છે કે આ રોડ 7-8 વર્ષથી બનેલો છે અને કોઈ થીગડા કે એવું અટાણે હાવ રોડ પતી ગયેલો છે। અહીંથી આ રોડ ઉપરથી અમારે સુલતાનપુર છે, ભાડગામ છે, પછી પ્લસ ઘેડ વાળા સાધન વાહન ખેડૂ બધા 2 તાલુકાને જોડતો રસ્તો છે। અને બી જો કંઈ બી કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને એને જો દવાખાને લઈ જવી હોય તો એટલા એમ છે કે એ છતાંય વધારે બીમારી રસ્તામાં થઈ જાય, પશુજી થઈ જાય એવી હાલત છે। અટાણે અમે ગામના સરપંચ છીએ, એટલે આખું ગામ એમ કહે છે તમારાથી રોડ ન બને તો તમે રાજીનામું આપી દો, બરાબર। અને બધા બી અહીંથી જો ઘેડ વિસ્તારના ભાડગામ વાળા, સુલતાનપુર વાળા બધા અહીં પિખોરમાં આવી અને બધા એમ કે અને બધા અમને ઠપકો આપે છે આ જો તમારાથી ન બનતું હોય તો તમે રાજીનામું આપી દો, આ જલ્દી ને જલ્દી રોડ બનાવો એવી અમારી માંગ છે। અને જો રોડ નહીં બને તો બધા ખેડૂત, વાહન વાળા અને સુલતાનપુર, ભાડગામ બધા પાણીધરા બધા આંદોલન ઉપર અમે ઉતરશું। સુલતાનપુર સરપંચના પતિ તરીકે અને પ્રતિનિધિ તરીકે હું એવી સરકારને રજૂઆત કરવા માંગુ છું કે ભાઈ આ રસ્તો જે છે ને એ 2 તાલુકાને જોડતો રસ્તો છે અને ખૂબ હાલાકી માણસોને પડે છે, વાહન વ્યવહારને પણ પડે છે। અવારનવાર ગામ લોકોએ અથવા બધાએ રજૂઆત કરવા છતાં આજ લગી સરકાર ધ્યાન દીધું ન હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય જે હોય, પણ હવે આ તાત્કાલિક ધોરણે રસ્તો મંજૂર કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે સરકારમાં। આંદોલનમાં ઉતરશું। વસ્તુ એ છે કે જો આ રસ્તો તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે અમે બધા પણ અહીંયા હાજર જ હતા, ત્યારે ખેડૂતનો પ્રશ્ન હતો, એટલે અમે આવા રસ્તાની રજૂઆત ત્યારે કરવી અમને યોગ્ય લાગી નહીં, એટલે મેં રજૂઆત કરી નથી, બરોબર। પરંતુ હવે અમે બધા એવું વિચારીએ છીએ, એવું કરીએ છીએ કે ભાઈ જો આ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે અથવા તો રસ્તામાં જો કોઈ અડચણ ઊભી થાય તો અમે બધા ખેડૂતથી સમગ્ર ગામ, સમગ્ર 2 તાલુકા મેરામણ ડાબી ગ્રામ પંચાયત પાણીદ્રા સરપંચ વારંવાર રજૂઆત કરવા છતાં ટૂંકમાં કોઈ નિવારણ જ નથી આવતું। રોડનું બરોબર છે, અત્યારે રોડ બહુ અતિ ભયંકર સ્થિતિમાં છે, તો વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ અમને જવાબ નથી આપતા। લેખિતમાં આપેલું છે ને મૌખિતમાં આપેલું છે, તો જેમ બને એમ વહેલી તકે મારું તમને કહેવાનું કે રોડ બને એવા પ્રયત્ન કરે સરકાર। મુશ્કેલી બહુ હતી, મુખ્યમંત્રી શ્રી આવ્યા ત્યારે અમારે રજૂઆત કરવી હતી, પણ રજૂઆત એ ત્યારે ખેડૂતની હતી, બરોબર છે, નકર તો અમે આ પ્રશ્ન ત્યારે જ મૂકવાના હતા, પણ ત્યારે ખેડૂત બાબત આવ્યા હતા, બરોબર છે, તો અમારેથી એ પ્રશ્ન નહોતો મુકાતો।